દોસ્તો તાજેતરની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પણ આપણું ડિટેલમાં સીસીને લઈને એક સિલેબસ આપણને પ્રદાન કરવામાં આવ્યો છે, જેમાં જનરલ અવેરનેસમાં વિવિધ વિષયો છે, જે પૈકી ઇન્ડિયન પોલિટી, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ વિષયને લઈને જે પણ તમારી સામે સિલેબસ અપાયો છે એમાં શાંતિથી તમે રીડ કરી શકો છો। પહેલા 6 ટોપિક જે છે એની અંતર્ગત તમને પુસ્તક જે મદદ કરશે એ ધોરણ 11નું પુસ્તક આપણું ગુજરાત પાઠ્યપુસ્તકને લઈને જે તમારી સામે છે, જેના કેટલા ચેપ્ટર તમારે રીડ કરવાના છે, 10 ચેપ્ટર રીડ કરવાના છે। તમારા 6 ટોપિક કમ્પ્લીટ થતા તમને દેખાશે। ત્યારબાદ 4 ટોપિક જે છે એ ધોરણ 12નું પુસ્તક આપણું ગુજરાત પાઠ્યપુસ્તક જે છે એમાંથી લીધા છે અને એ પુસ્તક પણ તમારી સામે અહીંયા હું રજૂ કરું છું, જેની અંતર્ગત તમારે માત્ર કેટલા ચેપ્ટર ફોકસ કરવાના છે, 4 ચેપ્ટર ફોકસ કરવાના છે। પણ એક બાબત તમે ખાસ નોંધી રાખજો, ભૂલ ન કરતા, એક શબ્દ સાથે લખ્યો છે NCERT અને આનું કોઈ સારું યોગ્ય પુસ્તક તમારે સાથે રીડ કરવું છે તો હિન્દી પ્રમાણે પુસ્તક જે છે એનું પેજ તમારી સામે છે, ભારત કા સંવિધાન સિદ્ધાંત और व्यवहार। ઇંગ્લિશની અંદર આ પુસ્તક તમને મદદ કરી શકે છે। એ આ ટાઇટલ સાથે હશે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટ વર્ક। અને સારી રીતે રીડ કરો, સારી રીતે તમને અહીંયા તમારા ટોપિક કમ્પ્લીટ કરવામાં મદદ કરશે। થેન્ક યુ।